અત્યારે જો આપણે કાકા મસ્ત મજાની ડુંગળીયાને શું કહેવાય હમી કરો કે શું કરો છો? હમી કરો છો તો ડુંગળી વેચવાની આપણે શું ભાઈ વેચવાની? 300 થી 400 રૂપિયા. તો કાકા એમ કે 300 થી 400 રૂપિયા આપણે વેચવાની છે. બસો નહીં હાલે? બસો નહીં હાલે? બસો માં તો ના પડે એટલે 300 400 વેચવાની છે. લેવી હોય તો કમેન્ટ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો. તો મસ્ત મજા અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો. ખરા ઉનાળા આપણે વાડી આવી, કારણ કે તડકો એવો પડે છે ને, તો વાડી આપણે ઝાડવા પાવા આવીએ. જો આપણે ઝાડવા બધા ફૂંકાઈ જાય એવા થઈ જાય, તો સૌથી પહેલા તો આપણે બૂસું ખોલવાનું છે. બૂસું ખોલીને બીજે આપણે નાકું આડું કરવાનું છે. નાકું કરીને આપણે ઝાડવા પાવાના છે. તો પેલા ઝાડવા પી દઈએ અને પછી તમને થોડીક વાડીનું બધું વસ્તુ દેખાડતો વિડીયો કન્ટિન્યુ જોઈજો. અને જો વાવડિયો શેડી મિત્રો, શેડ જો હાલે આમ જો વંટાઈ જાય શેડી ફૂલ વાડિયા બાટા જીતી બોલે. હાલો પેલા આપણે મોટર ચાલુ કરી નાખી અને આપણે પેલા નાકું આડું કરીને પછી મોટર ચાલુ કરીને ઝાડો પેલા પી દઈએ. આપણા વાડીનું ઇમ્પોર્ટેડ ટાટા છે. જો આમાં આંગળી અડાડો ને, જો આમ આંગળી અડાડો ને તો મળો. એના માટે આપણે આ સ્પેશિયલ હથિયાર રાખ્યું છે. આ હથિયારથી ચાલુ કરવાનું. જો ડાયરેક્ટ અડ્યા ને તો સીધા ઉપર પહોંચી જાવ. છે બધું ચાલુ થાય. જો ચાલુ કરી નાખ્યું. ટૂંકમાં આ રીતના આપણે બધા હથિયાર છે અહીંયા વાડીએ. ડાયરેક્ટ આંગળી નહીં અડાડવાની. સમજ્યા તમે? જો અહીંયા પાણી નીકળી ગયું બહાર. હવે આ બધું પાણી હવે આપણે ઝાડવામાં જાય છે અને ઝાડવા પી જાય છે. પછી પેલી બદામ એક પાવાની છે અને થોડુંક આપણે વાડીએ શાકભાજીનું એવું બધું વાવ્યું તો એ વસ્તુ દેખાડું, તો વિડીયો કન્ટિન્યુ જોઈજો. આપણે પાણીનો અત્યારે પ્રવાહ વધારે છે, એના કારણે આપણે જો ધોરિયામાં પાણી હમાતું નથી. અહીંયા એક અહીંયા ફૂટી ગયું, એક અહીંયા જો ધોરિયા પાણી બહાર જાય અને આપણે અહીં કચરો કાઢ્યો છે. બાકી અહીં લાગત ઝાડવામાં જો અત્યારે પાણી જાય બધી. જો અહીં આપણે સીતાફળ લગીને તો આપણે પાણી પહોંચી ગયું છે. તો અહીં લગીને પહોંચી ગયું, આ થોડુંક બાકી રહ્યું છે. તો હાલો પેલા વાને આપણે પાઈ દઈએ. આપણે જો અત્યારે આ બદામ એક આપણે પાવાની રહી. જો અત્યારે આપણે આ બદામમાં બોમ્બો ચાલુ કરી નાખ્યો હોય બદામ. ઉનાળે રહી ને બદામના પાંદડા બધું આમ કરવું બધું શી ખબર, આમ તડકો એવો પડે છે ને એટલે. હાલો પેલા આપણે આ બદામને પાઈ દઈએ અને પછી તમને શાકભાજી બધું દેખાડું. આપણે આ ભાગમાં જો આપણે ડુંગળીનું અત્યારે બી કર્યું હતું. બી મસ્ત મજાનું કાઢી નાખ્યું અને અત્યારે આપણે અમુક ડુંગળીના આમાં દડા ઉપાડી લીધા. આપણે જો આ 10 ચરિયામાં આપણે ડુંગળી ઉપાડી લીધી છે. અને જે આપણે આ બધી ડુંગળી ઉપાડવાની જો બાકી છે. હજી ઓલકાર ચારા 10 છે, બે આયા છે એટલે 10-12 ચારા જેવું છે. અને 10-12 ચારાની જે ડુંગળી આપણે ઉપાડવાની છે અને આ ચારા જે ડુંગળી ઉપાડી એ ડુંગળી ચેટલી થઈ ને હું તમને પછી એની પછી દેખાડું. જે ઓલકાર જવું એટલે આપણે ઓલા સેટે પડીએ. બાકી જો આ બધી ડુંગળી આપણે ઉપાડવાની છે અને આ બધા આપણે દાળિયા કર્યા છે પણ હજી 2 દી વાર લાગશે. અને બાકી આ બાજુ જો આ બાજુ આપણે ખાવાનો ગવાર વાયો છે. તમે ઓલકાર જઈને દેખાડો, કારણ કે આ ગવાર રહ્યો ને, આ ગવાર હાવ નાનો જ થાય. સમજ્યા તમે? જો આ ગવાર રહ્યો ને, જો શીંગું મસ્ત મજાની અત્યારે આવી જાય છે. આપણે વીણી હોતર લીધી છે પણ તમે જો આ બધી શીંગું જો એને જોરદાર. આ ગવાર રહ્યો ને ખાલી વેચ નો થાય. સમજ્યા તમે? વેચ નો ગવાર થાય અને ગવાર આ લાંબો સમય હાલે ટૂંકમાં. એટલે આપણે ખેડૂતને શું વાપરવાનું આમાં બધું રેડું જાય. અને આપણે આ બાજુ જો આ ભાગ આપણે પારાને એવું બાંધ્યું ને, આમાં આપણે કાકડી વાવી છે એટલે તમને એ દેખાડું. જો આપણે આ કાકડીના બધે છોડવા છે, મસ્ત મજાની કાકડી ઉગી ગઈ જો આ બધે રહીને. તો આપણે આ બધા રહ્યા ને કાકડીના છોડવા છે. જો અત્યારે તડકાનો તમને વિડીયો બનાવીને દેખાડું, કારણ કે આપણે કામે જઈએ એટલે દિવસે ના ટાઈમ ન હતો. બપોરે ઝાડવા પાઉં એટલે આપણે વાડી આવ્યા વિડીયો આપણે બનાવી. બાકી જો આ કાકડી છે, કાકડી આપણે ઘણી વાવી છે જો આખા ભાગમાં, ઓલા શેઠેથી ઠેઠા શેઠા લઈ ગઈ. એટલે કાકડીની આપણે ચિંતા નથી થાય ત્યારે તમને દેખાડીશ. અને આ રહ્યો ને આપણે ગવાર છે. ગવારની આપણે 2 આઢળી કરી છે. જો એક આ છે,
બે નહીં, આમ તો આપણે 3 કેરી છે અત્યારે, એક ઉલટા છે. અને આપણે આ 2 ચેરિયામાં જોયું આપણે લીલું લસણ વાવ્યું હતું. જો લસણ તો બહુ જામે એવું નથી થયું, પણ હાલે ટૂંકમાં ઘર પૂરતું. જો આમાં જે આપણે ગવાર જો ને ઉગતો આવે, હા જો રાખી આખો. જો આમાં જ આપણે ગવાર આપણે વીણેવો થઈ ગયો છે બધે. આપણે હવે અઠવાડિયામાં જ આમાં પાછો ગવાર વીણેવો થઈ જાય છે, એમ કે તમે. તો હાલો હું તમને હું આગળ વસ્તુ બધું દેખાડું. જો આપણે આમાં રહ્યું ને અત્યારે, આ મેં તમને કીધું કે ઓલો ગવાનો આપણે એક આરડી આપણે આગળ આવી રહી. જો તમે આપણે ગવાનો સાઈ આવી રહ્યો એ છે. અને બીજું તો આપણે તમે જો ચોરી વાવી છે, ચોરી જોઈ લો. ચોરી જે થાતી નથી, પણ જો ફાલ એવું બધું આવવા મળ્યું હોય. આપણે આ એક આટડી રહીને મસ્ત મજાની ચોરીની વાવી. અને અત્યારે આપણે મસ્ત મજાના આપણે જામફળીના થાય છે, કારણ કે તડકો જેવો વાત જાવ તો. તો જો આપણે ચોરી છે. અને હાલો ડુંગળી કેટલી થાય ને એ તમને દેખાડો. આપણી 7-8 ચેરિયા રહ્યા ને એટલી આપણે ઉપાડી છે. તો એ દેખાડું ડુંગળી, તો વિડીયો જોતા રહીજો. અત્યારે જો આપણે કાકા મસ્ત મજાની ડુંગળી, આને શું કહેવાય? આને એટલે હમી કરો કે શું કરો છો? હમી કરો છો? જો આટલી બધી કાકા ડુંગળી થઈ છે. કેટલા ચેરિયાની આ ડુંગળી છે? 4. હે? 4 ચેરિયાની. જો 4 ચેરિયાની એટલી બધી ડુંગળી છે. અને હજી કેટલી ડુંગળી થાય એવું? 200-300 મણ જેવું. તો ડુંગળી વેચવાની આપણે શું ભાઈ વેચવાની? 300 થી 400 રૂપિયા. તો કાકા એમ કે 300 થી 400 રૂપિયા આપણે વેચવાની છે. 200 નહીં હાલે? 200 નહીં હાલે? 200 માં તો ના પડે છે, એટલે 300-400 વેચવાની છે. લેવી હોય તો કમેન્ટ કરજો. બાકી જો આટલી ડુંગળી છે. તો હાલો આપણે વિડીયો આપણે પૂરો કરશું ને મળશું કંઈક નવા વિડીયોમાં. હાલો કાકા વિડીયો પૂરો કરી નાખશું ને. તો હાલો હવે આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.